हलवद शहर और ग्रामीण क्षेत्र के लोगों को एसटी से यात्रा करने के लिए कई वर्षों से एक अच्छे बस स्टैंड की आवश्यकता थी और हलवद में 2 करोड़ की अधिक से लागत से 4 साइन बोर्ड के साथ एक बस स्टैंड का उद्घाटन किया गया। इसमें एक साथ 4 बसें खड़ी हो सकती हैं, एक कैंटीन, 2 स्टॉल, महिला विश्राम कक्ष, पुरुष विश्राम कक्ष, पूछताछ खिड़की और वाटर पार्क के साथ एक बस स्टैंड का उद्घाटन किया गया। इस अवसर पर एक नई एसटी बस को हलवद अहमदाबाद जाने के लिए हरी झंडी दिखाई गई और इस अवसर पर हलवद गंगधारा विधायक प्रकाश भाई वर्मोरा, जिला भाजपा अध्यक्ष, एपीएमसी अध्यक्ष, व्यापारी नेता, एसटी संभाग राजकोट संभागीय परिवहन अध्यक्ष, चैम्बर्स ऑफ कॉमर्स के अध्यक्ष, नेताओं सहित एसटी संभाग के अधिकारी और कर्मचारी उपस्थित थे। आज हળવદ खाते 2.5 કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બસ સ્ટેશન દ્વારા યાત્રાળુઓની સુખાકારીમાં વધારો થશે। કેન્ટીન અને વિવિધ ફેસિલિટીઓ દ્વારા વધુ પ્રજાની સુખ સગવડતામાં વધારો થશે અને કનેક્ટિવિટી આજે એક બસ હળવદ અમદાવાદ ખાતેની પણ આજે એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગામી દિવસોમાં હળવદ રાજકોટની બસ છે એ પણ આજે અહીં રજૂઆત મળતા એ પણ બસ એક ચાલુ થશે અને જેટલું પણ હળવદના વિકાસ માટે કરવું પડતું હોય એટલું રાજ્ય સરકાર સહયોગમાં તૈયાર છે। ગઈકાલે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત કર્યું એટલે પુષ્કળ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ચાલુ છે। આજે બહુ સારી રીતે બસ સ્ટેશનનું લોકાર્પણ સંપન્ન હળવદ શહેરની અંદર આજે 2.5 કરોડને અંદાજિત એક લોકાર્પણના કાર્યક્રમનો બસ સ્ટેન્ડનો હતો। એની અંદર ખાસ કરીને વિશેષ કરીને હળવદના નગરજનોને સુવિધામાં જે વધારો થાય એના માટે એક હળવદ અમદાવાદ અને રાજકોટ હળવદ કે હળવદ રાજકોટ જે બસની જે માગણી હતી એ પણ અધિકારીઓ સાથે આજે રજૂઆત કરવામાં આવી અને 2 બસ અમદાવાદ હળવદની જે રજૂઆત કરી આજે ચાલુ પણ થઈ રહી, એને લીલી ઝંડી પણ બતાવી અને વિશેષ કરીને હળવદ તાલુકા અને હળવદ શહેરને વધારેમાં વધારે આપણું બસ સ્ટેન્ડ, મારું ગામ સ્વચ્છ ગામ અને મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ બને એના માટેના પણ પ્રયત્ન કરી અને વિશેષ કરીને અભિનંદન ગુજરાત સરકારને એટલા માટે આપી છે કે જે સુવિધાની અંદર જે હળવદ જનતાને જે આ લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ। ઘણા સમયથી હળવદ વાસીઓની એક માંગણી હતી કે હળવદમાં સારું એવું બસ સ્ટેન્ડ બને। વેપારીઓની માંગણી હતી કે હળવદ અમદાવાદ અને હળવદ રાજકોટની ફ્રીક્વન્સી વચ્ચે બસો ચાલુ થાય। એ માંગણી આજે નગરજનોની પૂરી થઈ અને એક શાંતિનો એક હર્ષનો માહોલ છે। તો આ તકે આપણે રાજ્ય સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ, આપણા લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવું સુંદર કક્ષાનું આપણને બસ સ્ટેન્ડ બનાવી આપ્યું અને આજે 2.5 કરોડના આશરે ખર્ચથી આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે। તો સૌ નગરવાસીઓ ખૂબ ઉત્સાહ સાથે લાગણીસભર બધાએ અભિવાદન આપ્યા। કોણ અધિકારી હતા અને તમારો હોદ્દો જણાવશો? હું વીબી ડાંગર, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર રાજકોટ। આજ રોજ 2 કરોડ અને 50 લાખ કરતાં પણ વધુ માતબર રકમથી અતિ આધુનિક સુવિધાથી સભર આપણા હળવદનું બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ થયેલો છે, જેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી સાબલિયા સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, શહેર પ્રમુખ અને ભૂતપૂર્વ અમારા બોર્ડ ડિરેક્ટર બિપિનભાઈ દવે સાહેબ, આ ઉપરાંત અન્ય ઘણા બધા નામી વ્યક્તિઓ જિલ્લાના ઉપસ્થિત રહી અને આજ કાર્યક્રમ સંપન્ન થયેલો છે।